મોર્નિંગ ને જય શ્રી રામ. સવારના વાગી ગયા છે 7 અને આપણે પહોંચી ગયા છીએ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે અમદાવાદ. અને આપણે જવાના છીએ અહીંયા અમદાવાદથી કેરલા. તમને અમદાવાદનું એરપોર્ટ બતાવું. અહીંયા કંઈક અનાઉન્સમેન્ટ થાય છે. ઘણા બધા સારા શોરૂમ છે કપડાના, આ તે, અને ફૂડ કોર્ટ છે આ બાજુ. અને આપણે જવાનું છે નીચેની સાઈડ. આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ અત્યારે, પણ આપણે જવાનું છે નીચે. આ એરપોર્ટ ઉપરની શોપ છે, આ બ્યુટી પ્રોડક્ટની શોપ છે, જ્યાં બ્યુટી પાર્લરનો બધો સામાન મળે છે. કેલ્વિન ક્લેન છે. આજે હું વાત કરતો તો ફૂડ કોર્ટ છે અમદાવાદ એરપોર્ટનું. આયા વાવ ચાઇનીઝ, વાવ મોમોસ, idli.com, બર્ગર ટોકોઝ, ડોમિનોઝ થઈ જાય. આયા ઘણી બધી બ્રાન્ડ છે કે જ્યાં તમને ઘણું બધું સારું ખાવાનું મળી રહે આરામથી, ઇઝીલી. બોર્ડિંગનું પતાવીને આપણે બેસી ગયા બસમાં. કેયુરભાઈ હારે. ક્યાં કેયુરભાઈ? હવે આ બસમાં આપણને લઈ ગયા આપણા પ્લેન સુધી. આ આપણું નથી, પણ આગળ હશે, બીજે ક્યાંક પડ્યું હશે. ચારેય બાજુ જરી વરસાદ જેવું વાતાવરણ સારું એવું. જા બધા પ્લેન પડ્યા ને ચારેય બાજુ વરસાદ જેવું વાતાવરણ હે. પ્લેનમાં એક સ્વિચ હોય, હા, એ દબો એટલે એર હોસ્ટેસ ઘરે આવીને પાણી દઈ જાય. આપણે પહોંચ્યા એ અત્યારે બેંગ્લોર એરપોર્ટે, કેમ કે આપણે કનેક્ટિંગ ફ્લાઇટ હતી એટલે અમદાવાદથી બેંગ્લોર ને બેંગ્લોરથી કોચી એવી રીતની છે. હવે તમે કોક દી બેંગ્લોરનું એરપોર્ટ જોવો ન જોવો, પણ હું આવ્યો હોત મને એમ થાય કે લાવો તમને બતાવી દઉં. વાત તો સહી છે. જો આ છે બેંગ્લોરનું એરપોર્ટ. આ હજી હું તમને બતાવું નહીં, એક બાજુનો પોર્શન છે, એક બાજુનો એરિયા છે. હજી ઓલી સાઈડથી હું આખો આવ્યો, પણ હવે એ બાજુ હાલીને ઠેઠ પાછું જાવું અને પગ દુખાડવા એ વ્યાજબી નથી લાગતું, એટલે કીધું તમને એમને બતાવી દો અહીંયા કે ચેક કરી લ્યો, જોઈ લ્યો. અને આ ઓલું ધ રામેશ્વરમ કાફે કે જે સાઉથમાં બહુ એનું હાલે છે, કે દરરોજનું કંઈક લાખોમાં કાઉન્ટર હોય છે એમ કહે છે બધાય. અહીંયા એરપોર્ટ ઉપર પણ એની બ્રાન્ચ છે એક. અને આ છે સ્ટારબક્સ. અહીંયા આપણે તો કાંઈ એની કોફી પીવી ન હોય. શાબાશ બેટા, બહુત બઢિયા. લીગોનો એનો છોકરાઓનો બધું રમકડાનું નાન તેન બધું છે, શોપ લે આન તેન. આ છે બેંગ્લોર એરપોર્ટ. એટલે બહુ વિશાળ એરપોર્ટ છે, વ્યવસ્થિત. આમ જગ્યા વાઇઝ જોવો ને તો ઘણું મોટું છે આમ તેમ, પણ હજી ખાલી આપણે રાજકોટનું હીરાસર એરપોર્ટ કેમ ખાલી અંજામ હજી જોવો તમે જોવો ઉપરના ની બધા માળ હજી ખાલી છે. એટલે અહીંથી હમણાં આપણે અત્યારે વાગ્યા છે 12:05 વાર છે અને 12:45 આપણે કોચીની ફ્લાઇટ છે. એટલે અહીંથી ફ્લાઇટમાં બેસીને આપણે કોચી પહોંચી જાય. હાલો તો મળી પછી.
की द्वार खोलने के बाद कृपया विंडो शीट्स बंद कर दें और एयरविंड्स खोल दें। धन्यवाद। लेडीज एंड जेंटलमैन, वी वेलकम यू टू कोची टर्मिनल। તો ફાઇનલી આપણે કોચી એરપોર્ટ પર ત્યારે ઉતરી ગયા છીએ. ઉપરથી આખું કોચી જોયું, બહુ ગ્રીનરી વાળું લાગ્યું, અસલ મજાનું. અત્યારે એરપોર્ટે ઉતરી ગયા છીએ ને આપણી ગાડી આવી ગઈ છે તેડવા. આપણી ગાડી છે ઇનોવા. આમાં આપણે હાથ દી ફરવાનું છે અને આ કોચી એરપોર્ટ બહુ સરસ છે અને વાતાવરણ અહીંયા ઘણું સારું છે. તડકો બહુ નથી, મજા આવે એવું વાતાવરણ છે. તો અત્યારે જાહી હવે હોટલે જઈને પછી હું પરિયાણ કરીને કઈ રીતે ફરવા નીકળી એ કરી નાખી. હાલો. હોટલે પહોંચ્યા પહેલા ભૂખ લાગી ગઈ હતી ને તો એક આયા સારાવાના ભવન કરીને એક હોટલ છે. આયા એરપોર્ટથી એકદમ નજીક જ આવે. ટર્મિનલ 1 ની એક્ઝેક્ટ સામે દેખાય અને તાજ હોટલ છે ને એની એક્ઝેક્ટ સામેની સાઈડ આવે. અને અહીંયા જમવા ઊભા રહ્યા હતા, ઢોસા ને એવું જમ્યા હી. અને જે અહીંયા લોકો આવતા હોય ને ફરવા એને હું સ્પેશિયલ સજેશન આપીશ કે અહીંયા એક વખત આવજો, જમજો. બહુ સારો સ્વાદ હતો, ટેસ્ટ એટલે ટેસ્ટફુલ એકદમ, અને ભાવ એકદમ રિઝનેબલ. અને એરપોર્ટની એક્ઝેક્ટ સામે જ છે આ ટર્મિનલ 1 નું એરપોર્ટ. આ તાજ હોટલ એની એક્ઝેક્ટ સામે છે. ચાલો હવે હોટલે જઈને મળીએ. આવ્યો થોડોક ચેન્જ. આપણે નથી જવાનું હવે. કેયુરભાઈ કીધું કે આપણે હોટલે નથી જવાનું, આપણે પેલા જાય મ્યુઝિયમ ફરવા. એટલે આપણે આવ્યા અહીંયા. આનું નામ છે કેરેલા ફોકલોર મ્યુઝિયમ. હવે આમાં અંદર શું છે શું નહીં, કેવું છે, હવાય કે ન હવાય અહીંયા એ તમને અંદર જઈને પછી હમણાં કહું, બતાવું. અહીંની એક સિસ્ટમ બહુ સારી છે કે આ મ્યુઝિયમને ટેમ્પલની જેમ પૂજે છે અને તમારે શૂઝને બહાર કાઢવાના અને પછી અંદરની સાઈડ જવાનું. And first floor is coaching style. Choreographed structure, traditional dance costumes, jewelries and exhibitor. And second floor, Travancore style. Travancore is south part of Kerala. It's like a temple architectural style. And there we have a 16-meter wooden ceiling without any pillar or complete set. It's a 17th century ceiling of a one person. His name, Mr. George J. Collier, has 40 years of collection. 40,000 artifacts we exhibited here. So 3-floor complete Kerala culture reports. Thank you so much. ટૂંકમાં તમે ન સમજે કહી દઉં કે આ મ્યુઝિયમ રહ્યું ને એ એક ભાગ કર્યું છે 3 માળનું, અને જેમાં અહીંની કેરલાની સંસ્કૃતિ, કેરલાના બધી વસ્તુ જે કાંઈ એની પૌરાણિક વસ્તુઓ, ઇતિહાસ કહેવાય ને એ બધી વસ્તુ ભેગી કરી છે. એક ભાઈ છે કે જેને આ બધી વસ્તુનું કલેક્શન ભેગું કર્યું છે ને 3 માળનો આખું મ્યુઝિયમ બનાવ્યું છે કે જે આપણે માટી ખોદી હોય ને બધું નીકળ્યું હોય ને આન તેન એ બધું ભેગું કર્યું છે. આ એ જ બધી વસ્તુ. મ્યુઝિયમમાં તમને જે રીતે બતાવ્યું એ રીતનું આખું અંદરથી હતું કે એક ભાઈનું જે કલેક્શન હતું આખું એ મ્યુઝિયમ તરીકે આપણે રાખેલ છે. એ લોકોએ કે અહીંના કેરલાના એ ભાઈ છે અને પોતાની સંસ્કૃતિ ભેગી કરીને રાખી છે. કિંમત એન્ટ્રી ફી કાંઈ એવી ખાસ છે નહીં, 200 રૂપિયા છે, માઇનોર કહેવાય, પણ ખાસ મજા આવે એવું નથી. આવો અને ટાઈમ હોય ને અનુકૂળતા હોય ને ચોક્કસ આટો મારવાનું મન થાય તો અવાય, બાકી સ્પેશિયલ ધક્કો ન ખવાય ભાઈ. હવે આપણે ફરતા ફરતા એક જગ્યાએ આવ્યા છીએ કે જે આપણે આબુમાં એમાં કેમ મોલ રોડ ને એવું બધું હોય, આપણે નક્કી તળાવ પાસે જાય હોય, પછી મનાલીમાં મોલ રોડ હોય, એવી રીતે અહીંયા છે જીવ ટાઉન કરીને છે, જીવ ટાઉન માર્કેટ.
કે અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ લેવી હોય, લેડીઝ લોકોને, જેન્ટ્સ લોકોને, છોકરાઓને, છોકરીઓને, જેને જે કાંઈ લેવું હોય ને એ બધું મળી રહે. આમાં તમે ગાડી લઈને જઈ શકો, આ ટુ વ્હીલને એ તમે ભાડે કરીને જઈ શકો. આપણે ફોર વ્હીલ છે કઈ છે, ફોર વ્હીલ આપણી પડી છે ઓલી બાજુ પાર્કિંગમાં, અને આપણે નીકળ્યા છીએ માર્કેટમાં હાલી નાટો મારવા. શું છે શું નહીં આ બધી એન્ટિક વસ્તુઓ છે, કપડાં છે, કાફે છે, આમાં અંદર અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે કે જે આ માર્કેટમાં વેચાય છે. અહીંના લોકલનું એવું કેવું છે, આપણા જે ડ્રાઈવરને એરિયા ને એનું કેવું એમ છે કે આ માર્કેટ રહી થોડીક મોંઘી છે, કે તમે ગમે એ વસ્તુ લ્યો ને તો તમારે કાં તો ભાવ કરાવવાના અને ભાવ ન કરાવો તો એ તમને બધી થોડુંક મોંઘું પડે. હજી 500 વાળી વસ્તુ હોય, આપણે જે લેંગ્વેજ ન સમજતા, લેંગ્વેજ સમજ્યા વગર આપણને 500 ની જગ્યાએ 800 કહે, અને આપણે બાર્ગેનિંગ કરાવો તો 500 ની વસ્તુ આપણને 600-700 કહે. નફો તો એમાં અમુકને ફોનો વધારે કમાય. એટલે આ માર્કેટ જરીક મોંઘી છે એવું કહેવાનું છે. તો હવે આવી ગયા છે ફાઇનલી હોટલે, અને રૂમની વાત કરું ને તો જે આપણો રૂમ છે, અંદર આવતા સોફા ને ટેબલ ને મૂકા છે. આ ટીવી યુનિટ છે, ફ્રીજ છે, પાણીની બોટલ ને આપ્યું છે. આવો કંઈક રૂમ છે સરસ મજાનો. આ અંદર એક ટીવી, ફર્સ્ટ ક્લાસ ડ્રેસિંગ એરિયા, કબાટ આપ્યો છે, અરીસો વ્યવસ્થિત છે, વાંધો નથી. સરસ મજાની હોટલ છે, ચોખ્ખાઈ બહુ સારી છે ઘણી એવી. અહીંથી બહારનું દેખાય ડાયરેક્ટ સિટી એરિયા. સરસ હોટલ છે. હાલો તો હવે આરામ કરી લઈ, અને જો હાઈ જગ્યાએ જાય તો તમને ભેગા થાય, નકર પછી હવે કાલ ભેગા થાય. આવજો કાલે.